વડોદરામાં ડભોઈ એપીએમસી ચૂંટણીમાં ભાજપનો જૂથવાદ સામે આવ્યો છે। ધારાસભ્ય શૈલેષ મહેતાએ જાહેર મંચ પરથી નિવેદન આપ્યું, જે ચર્ચાનો વિષય બન્યું છે। આપણા કેટલાક લોકો વિરોધીઓને મદદ કરે છે તેવું શૈલેષ મહેતાએ આ મંચ પરથી કહ્યું। તમામ લોકોના નામ અમારી પાસે આવી ગયા છે તેવું પણ શૈલેષભાઈએ કહ્યું છે। વધુમાં તેમણે કહ્યું કે 10મી તારીખે ચૂંટણી થશે, પછી તેમને ખબર પડશે, પાછળથી થશે કે અમે કેમ ભાજપની વિરુદ્ધ ગયા। જે લોકો ગદ્દારી કરે છે તેઓ એક બેઠક જીતીને બતાવે તેવું પણ આ મંચ પરથી શૈલેષ મહેતાએ કહી દીધું છે। જે કોઈ લોકો સામે ફોર્મ ભર્યા છે, આપણે સૌ જાણીએ છીએ કે આપણા કેટલાક લોકો એને પાછળથી મદદરૂપ થયા છે। જાહેરમાં કહું કે આપણા કેટલાક લોકો એ લોકોને પાછળથી મદદરૂપ થયા છે, એમના નામ પણ છે, પણ એમને પણ એમની તાકાતનો અંદાજો આવી રહેવાનો। 10 તારીખે ચૂંટણી થશે ને 11 તારીખે એમને પણ ભાન થશે કે ભાજપની વિરુદ્ધ જઈને એમને શું મળ્યું। હું આવ્યો ત્યારથી કહેતો આવ્યો છું કે આ કેસરીઓ કેસ જો ના હોય તો મારી પણ કોઈ કિંમત નથી। અને જે લોકો પોતાની જાતને કંઈક અલગ સમજીને ગદ્દારી કરવા નીકળ્યા છે, એમને અહીંયાથી ચેલેન્જ છે, એક સીટ જીતાડીને બતાવજો। તમારી 16 સીટ ભારતીય જનતા પાર્ટીની એપીએમસીમાં જીતવાના છે।